पार्टी में अंतर्राष्ट्रीय क्रिकेट का माहौल। नीदरलैंड टीम का T20 वर्ल्ड कप 2026 प्रैक्टिस कैंप। वलसाड जिले की पार्टी में इन दिनों अंतर्राष्ट्रीय क्रिकेट का खास माहौल देखने को मिल रहा है। T20 वर्ल्ड कप 2026 की तैयारियों के तहत नीदरलैंड की क्रिकेट टीम पार्टी पहुंची है, जहां उनका प्रैक्टिस कैंप आयोजित किया गया है। वलसाड के पार्टी तालुका के परिया क्षेत्र स्थित साई मेगपन स्पोर्ट्स लाइफ ग्राउंड में नीदरलैंड की टीम कड़ी मेहनत के साथ अभ्यास कर रही है। ये प्रैक्टिस कैंप 22 जनवरी तक चलेगा। खिलाड़ी यहां बैटिंग, बॉलिंग और फील्डिंग के विभिन्न पहलुओं पर विशेष ध्यान दे रहे हैं। 6 सदस्यीय टीम कर रही है अभ्यास। नीदरलैंड की टीम में कप्तान स्कॉट एडवर्ड्स, मैक्सो डाउड, जैक लान, आर्यन दत्त, नोह क्रॉस और कोच हाइनो कोहन सहित कुल 6 सदस्य शामिल हैं। सभी खिलाड़ी विश्व कप को ध्यान में रखते हुए जमकर पसीना बहा रहे हैं। अंतर्राष्ट्रीय टीमों का पसंदीदा बनता पार्टी ग्राउंड। साई मेगपन स्पोर्ट्स लाइफ ग्राउंड अब अंतर्राष्ट्रीय क्रिकेट टीमों के लिए एक जाना पहचाना केंद्र बनता जा रहा है। इससे पहले नेपाल, कनाडा, जिम्बाब्वे अंडर 19, यूएसए महिला अंडर 19, यूके की काउंटी टीम सहित कुल 6 अंतर्राष्ट्रीय टीमें यहां अभ्यास कर चुकी हैं। आधुनिक सुविधाएं और स्थानीय खिलाड़ियों को मौका। ग्राउंड के संचालक मित देसाई ने बताया कि यहां खिलाड़ियों को एक ही स्थान पर सभी आधुनिक सुविधाएं उपलब्ध कराई जाती हैं। इस दौरान स्थानीय रणजी खिलाड़ी हेमांग पटेल, सरल प्रजापति और तेजस पटेल भी नीदरलैंड टीम के साथ प्रैक्टिस में शामिल हुए। 18 फरवरी को भारत नीदरलैंड मुकाबला। गौरतलब है कि भारत और नीदरलैंड के बीच मुकाबला 18 फरवरी को अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में खेला जाएगा। इस पूरे प्रोजेक्ट को वित्त मंत्री कनुभाई देसाई का भी सहयोग मिला है। गांव में अंतर्राष्ट्रीय खिलाड़ियों की मौजूदगी से स्थानीय ग्रामीणों में भी खासा उत्साह देखा जा रहा है। આજે નેધરલેન્ડની ઇન્ટરનેશનલ T20 વર્લ્ડ કપની ટીમમાં જે બેટ્સમેન છે, ટોટલ 5 બેટ્સમેન અહીંયા સાઈ મેકમન સ્પોર્ટ્સ લાઈફ ઉપર નેધરલેન્ડ બોર્ડે આપણા પર વિશ્વાસ મૂકીને અહીંયા એમને મોકલ્યા હતા કે 10 દિવસનો એક બેટિંગ કેમ્પ કરે અને આપણા અહીંયા બોમ્બેથી, સુરતથી અને અમદાવાદથી બોલર્સ આવ્યા હતા. એ લોકો ટોટલ 2 મેચ રમ્યા અને 8 દિવસની એ લોકોએ ટ્રેનિંગ કેમ્પ કરી. આજે એનું લાસ્ટ ડે હતો. નેધરલેન્ડ બોર્ડ માટે થેન્ક યુ કહીશ કે એ લોકોએ આપણા પર વિશ્વાસ મૂકીને એ લોકોને મોકલ્યો. આ નેધરલેન્ડની ટીમ જઈને અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં રમશે. 2026નો જે વર્લ્ડ કપ છે એ લોકોની 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં અગેન્સ્ટ પાકિસ્તાન મેચ છે અને 18 ફેબ્રુઆરીએ એમની ઇન્ડિયા સામે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મેચ છે. સૌપ્રથમ તો હું એટલું કહીશ, વલસાડ જિલ્લા અને વાપી માટે સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ ઉપર આજ રોજ આ આખરી દિવસ હતો નેધરલેન્ડની ટીમનો. નેધરલેન્ડની ટીમને પહેલાં તો હું આટલા દિવસ અહીં આવી એ બદલ હું નેધરલેન્ડનો બોર્ડનો આભારી છું. પ્લસ બીજી વસ્તુ કે નેધરલેન્ડની ટીમ અહીંયા વર્લ્ડ કપના પ્રિપેરેશન માટે આવી તો એ આપણા વાપીના માટે ગૌરવની વાત છે. આ નેધરલેન્ડની ટીમ આવતા મહિનામાં 7 તારીખે એ લોકોની પહેલી મેચ છે, જેના લીધે વર્લ્ડ કપના પ્રિપેરેશન માટે એ લોકો 5 જણા આવ્યા હતા અહીંયા બેટ્સમેન. અને બેટ્સમેન એ લોકોએ બેટિંગ કેમ્પ અહીંયા રાખ્યો હતો, પ્લસ સાથે 2 મેચો રમ્યા. પ્લસ આપણે ત્યાં અહીંયા સાથે એમની જોડે આપણા ગુજરાતના દરેક સારા ખેલાડી સાથે રમ્યા, બોલિંગ નાખી અને ઇન્ટરનેશનલ પ્લેયર જોડે આપણા ગુજરાતના ખેલાડીઓ રમ્યા. અને આપણા ગુજરાતના ખેલાડી આગળ આવી ટ્રેનિંગો મળતી રહે અને હજી આગળ જાય એવી ખાસ ગુજરાતના છોકરાઓને બી હું શુભેચ્છા આપું છું, અને પર્ટિક્યુલર વાપીના છોકરાઓને, વલસાડ જિલ્લાના છોકરાઓને. અને મેઇન વસ્તુ કે અહીં આ 6ઠ્ઠી ટીમ આપણા ગ્રાઉન્ડ ઉપર આવી છે ઇન્ટરનેશનલ. 6ઠ્ઠી ટીમના ખેલાડીઓ આવ્યા. વેરી ફર્સ્ટ નેપાલ આવ્યું હતું, પછી યુએસએની વુમેન્સ છોકરી આવી હતી, કેનેડા આવ્યું હતું, ઝિમ્બાબ્વે આવ્યું હતું, ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ આવી હતી અને આ અત્યારે નેધરલેન્ડ પ્રિપેરેશન માટે આવી. તો આપણા વાપીના છોકરાઓ બી આનો લાભ લે એવી હું સૌને ખાસ આમંત્રિત કરું છું.